ગણેશ જાડેજા અને જયરાજ જાડેજાની ટીમમાં જો સામેલ હોય તો પછી તમારી ઉપર કોઈ પણ જાતનો ગુનો દાખલ નહીં થાય, આવું હોય છે. સૌથી વધારે ચર્ચા તો એ એક વિસ્તારો છે તમારો ગોંડલનો છે, તો ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી કે ખરાબ? દારૂની ફેક્ટરીમાં પોતાનું નામ આવ્યું, આ બધી કોઈ વસ્તુ એને લાગુ પડતી નથી. કારણ માત્ર એટલું કે જયરાજસિંહ અને એના છોકરા ગણેશની ટીમમાં સામેલ છે. મારનાર છે ઈ જો આ લોકોનો માણસ હોય તો સ્વાભાવિકપણે એમાં ન્યાયની નિયંત્રણ જે અપાયેલા છે એ મુજબ જ કામ કરવું પડે. પણ જો પોલીસ જ ક્યાંક ખોટી નીકળે અને પોલીસ જ જો એ આરોપીને બચાવવાના પ્રયત્ન કરતી હોય તો એ કેટલું યોગ્ય કહેવાય? પોલીસ અને જયરાજસિંહ અને એનો કેડર એકબીજાની મિલી ભગતથી આ ગોંડલ ઉપર પોતાની મનસુબી ચલાવે. ચાર્જશીટ યોગ્ય ન થતી હોય, તપાસ યોગ્ય ન થતી હોય તો એક ગામના સરપંચની કેવી રીતે થાય? ગણેશ જે આ પ્રકારના ગુના કરે છે ને એની પાછળ જયરાજસિંહ નો જ હાથ છે. પાટીદાર એક આગેવાન છે તો એને ધારાસભ્ય બનાવવા માંગે છે. પોતાનો પર્સનલ સ્વાર્થ સધાનો છે ને એટલા માટે એ ભાઈ કહે છે. હું પાડ માનું તમારો મીડિયાનો કે તમે આ છેલ્લા 2-3 મહિનામાં ગોંડલની વાસ્તવિકતાને પારદર્શક કરી, બાકી અહીંયા તો આવું છે યાર. આ કઈ નવું નથી, અમારા માટે કઈ નવું નથી લાગતું. આ બધું એમનું રેગ્યુલર છે. અમારા માટે આ શરમસાર છે વાત કરવી. મિર્જાપુર શબ્દ કોઈ અમારા માટે વાપરે તો શરમસાર છે, પણ ખરેખર અહીંયા સ્થિતિ આવી. તમને ખબર છે કે મિર્જાપુર પિક્ચર ની અંદર એક વ્યક્તિ હોય છે, એની વ્યક્તિના છોકરાને ટ્રાફિકમાં ગાડી હલવાઈ જાય છે અને વરઘોડો નડે છે, વરરાજાને જ માન નાખે. એવું નહીં થાય કે આ બધો રેકોર્ડ લઈને કોઈ ફિલ્મ નિર્માતા વિચારે ને કોઈ ભારત દેશની ભૂમિ ઉપર એક ફિલ્મ બનાવવાનું, તો ગોંડલની ફિલ્મ સુપર હિટ જાય, વર્લ્ડ લેવલ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. સ્ક્રીન પર તમને મારી સાથે ગોંડલથી રાજુભાઈ સખિયા દેખાતા હશે. રાજુભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપનું. પહેલા તો રાજુભાઈ, ચર્ચા આજે ફરી એકવાર આપણે એ જ કરવી છે. ગોંડલની અંદર કાયદો અને વ્યવસ્થાને આપણે વાત કરતા હતા ત્યારે પણ આપણે ડિબેટ કરી હતી અને પોલીસ પર સવાલો આપણે ઘેરા સવાલો કર્યા હતા અને પોલીસ સામે પણ એક પ્રશ્ન મૂક્યો હતો કે શું પોલીસ સાચી છે કે ખોટી છે? જો પોલીસ સાચી હોય તો પુરાવા આપે અને ખોટી હોય તો જવાબ આપે. આજે એક એવી વ્યક્તિ કે જે ગુટસી ગ્રુપનો આરોપી છે અને એ પણ પોલીસ સાથે ફરતો જોવા મળે છે. ગુંદાણા ગામની જે ઘટના બની હતી એ ઘટનાના આરોપીઓને પણ હવે છૂટી ગયા છે. બિલકુલ, જે બાબત ઉપર આપણે વાત કરીએ છીએ એ ભાઈ છે, એ ગોંડલમાં ગુસ્સી ટોકના આરોપી છે અને ચકચારી ગુસ્સી ટોકનો કેસ છે. નિખિલ ડોંગાની જે ટીમ હતી, ટીમની અંદર જે લોકોને ગુસ્સી ટોક થઈ એમાંના એક વ્યક્તિ છે આ ભાઈ વિજયભાઈ જાદવ છે. અને આ ભાઈ જે વિજયભાઈ જાદવ છે એમને ગોંડલ સિટી પોલીસ સ્ટેશન દ્વારા એની ગુસ્સી ટોકની ચાર્જશીટ કરાણી, પછી જેલ હવાલે થયા. ત્યારબાદ ઈ ભાઈ છે ઈ પેરોલ જમ્પ કરી જાય છે, વચગાળાના જામીન કોઈ કારણોસર એને મળે છે અને ઈ ત્યાંથી ભાગી જાય છે 6 મહિના જેવા સમયમાં. ઈ સમય દરમિયાન ઈ ભાઈ એમ સમજો ને કે આપણે મોરબી જિલ્લાની અંદર એક દારૂની ફેક્ટરી, નકલી દારૂ બનાવવાની ફેક્ટરીમાં પોતે આરોપી તરીકે એનું નામ આવે છે, એની ઉપર એફઆઈઆર થાય છે. 6 મહિના પછી ભાઈ પાછા કોર્ટમાં રજૂ થઈ જાય છે. પછી નીચલી કોર્ટ એને જામીન નથી આપતી એટલે ઉપલી કોર્ટમાં રેગ્યુલર જામીનની અરજી છે. એ અરજીમાં એને શરતોને આધીન જામીન મળે છે અને જામીન મળ્યા પછી ઈ ભાઈને એવી શરતે જામીન મળે છે કે ભાઈ સૌરાષ્ટ્રની હદની અંદર પ્રવેશ ન કરવાની શરતે એને ગુસ્સી ટોકમાં જામીન આપ્યા. આવા જામીન 6 વ્યક્તિઓને આપેલા છે આ કેસની અંદર. એમાંના આ ભાઈ એક છે. 5 વ્યક્તિઓ શરતોનું પાલન કરે છે. આ ભાઈને શરતોનું પાલન કરવાની જરૂર પણ નથી પડતી. પેરોલ જમ્પ કરી ગયેલા હોવા છતાં એ સમય દરમિયાન મોરબીમાં આ બધું જે નકલી દારૂની ફેક્ટરીમાં પોતાનું નામ આવ્યું, આ બધી કોઈ વસ્તુ એને લાગુ પડતી નથી. કારણ માત્ર એટલું કે જયરાજસિંહ અને એના છોકરા ગણેશની ટીમમાં સામેલ છે. તો એટલે આપણે એવું કે ભાઈ ગણેશ જાડેજા અને જયરાજ જાડેજાની ટીમમાં જો સામેલ હોય તો પછી તમારી ઉપર કોઈ પણ જાતનો ગુનો દાખલ નહીં થાય, આવું હોઈ શકે? ક્યાંય કાંઈ ન થાય. જો આ ગુંદાળા ગામના આરોપીનું સરઘસ નીકળ્યું, દેવ સાટોડિયા વાળાનું સરઘસ નીકળ્યું, ત્યાર પછી જે ઘટના આર્મ્સ એક્ટની બની, ખુલ્લેઆમ ફાયરિંગ થયા એની કોઈના સરઘસ નીકળ્યા, એ પછીની ઘટનાઓ જેટલી બની, ગોંડલમાં સરઘસ નીકળશે જ નહીં. કારણ કે
એફઆઈઆર ત્યારે એની જ ઉપર દાખલ થાય છે કે જે માણસ માર ખાનાર અને મારનાર બેયની સૌથી પહેલા પોલીસ ઓળખ કરે કે ભાઈ માર ખાનાર છે એ સામાન્ય જ હોય, મારનાર છે ઈ જો આ લોકોનો માણસ હોય તો સ્વાભાવિકપણે એમાં જ્ઞાની નિયંત્રણ જે અપાયેલા છે એ મુજબ જ કામ કરવું પડે. હવે જુઓ તમે આ કેસ જુઓ તમે કેટલો ચકચારી છે કે ભાઈ ગોંડલની આ પોલીસ સ્ટેશન એને ગુસ્સી ટોકની આખી ચાર્જશીટ કરે છે. ઈ ચાર્જશીટ ના ભાઈ આરોપી છે પેરોલ જમ્પ કરી ગયા છે, ત્યારબાદ એને પકડી અને પોલીસ છે ઈ જેલ હવાલે કરે છે. આ બધું કામ પોલીસ કરે છે અને આ ડીવાયએસપી ને પણ ખબર છે, ડીવાયએસપી ને જ આ ગુસ્સી ટોકની ચાર્જશીટ બનાવવાની હોય ને. આની પેલા આ ભાઈ 12મા મહિનાની 23 તારીખે ધાબરાનું વિતરણ ગોંડલના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના આ જે અમારા ગોંડલના ચકચારી પીઆઈ કહેવાય ને, જે આ ઉત્તર ગુજરાતમાં એક જે અહીંયા રાજકુમાર જાટની ઘટના જેવી ઘટી એવી ઘટનાને અંજામ આપીને આવ્યા છે ત્યાંથી ત્યાં એ ભાઈને સસ્પેન્ડ કર્યા હતા અને પછી આ ભાઈ અહીંયા કામે લઈ ગયા અહીંયા રાજકુમાર જાટની ઘટના એને એવી જ રીતની એક વારદાતને અંજામ આપ્યો છે. એવા ભાઈને ખબર જ છે કે આ ભાઈ ગુસ્સી ટોકનો આરોપી છે, છતાંય તમે સમજો કે એની એને ધાબરાનું વિતરણ કરે છે. પછી એને એ બધું છાપામાં પ્રેસ આઉટ થાય છે. પ્રેસ આઉટ થયા પછી અહીંયા કે ગોંડલના શહેર કોંગ્રેસના પ્રમુખ આશીષભાઈ કુંદડિયા છે એ લાગતી વળગતી કચેરીઓને અરજી કરે છે કે આ ગુસ્સી ટોકના આરોપી સાથે જેને પ્રતિબંધ છે એવા સૌરાષ્ટ્રની અંદર પ્રવેશ કરે છે એની સાથે તમારા અધિકારી છે એ આવા કામ કરે છે એમ, તો આ અધિકારી યોગ્ય નથી એમ, આવું પહેલેથી એને કીધેલું હતું. ત્યારબાદ ડીએસપી નો ખુલાસો માંગે છે. ખુલાસોમાં અમારા જેપી ગોસાઈ છે પીઆઈ ઈ એમ કે છે કે ભાઈ હું એને ઓળખતો નથી. તમે જુઓ સાહેબ, હું એને ઓળખતો નથી. ચલો એ છોડો. પછી એને ડીએસપી સાહેબે એવું કીધું કે ભાઈ આની શરત ભંગની તમારા કક્ષાએથી કાર્યવાહી કરો. એટલે સ્પેશિયલ કોર્ટ જે ગુસ્સી ટોકની સ્પેશિયલ કોર્ટ એટલે હાઈકોર્ટ જેવડો એનો પાવર્સ હોય છે એ કોર્ટની અંદર પોલીસ દ્વારા છે દરખાસ્ત કરવામાં આવે છે કે ભાઈ આ ભાઈએ શરતનો ભંગ કરેલ છે. એની આજ મુદત હતી પણ નામદાર સાહેબ આજે હાજર નહોતા એટલે કદાચ એમાં નિર્ણય નથી આવ્યો. પણ ઈ બધું ન થવા અને ઈ કાંઈ નથી થતું ઈ આપણે બધું જોઈશું. ઈ સિવાય હું તમને કહું કે આ ભાઈ ગુસ્સી ટોકના આરોપીની હિંમત તમે જોવો. અમારા ડીવાયએસપી કેજી ઝાલા એની હાજરીમાં એની એકદમ નજીક મતલબ 2 મીટરના અંતરે ઊભા છે અને કેજીને કે પછી આ અમારા જેપી ગોસાઈને એને મનવાય નથી. એટલે અહીંયા કે ખબર છે બધાને પણ કરવાનું નથી. કરવાનું કે તો જ છે, નો કે તો નહીં કરવાનું. આ હકીકત છે. કોઈ માને ન માને પણ વાસ્તવિકતા આ છે. પછી હું તમને એ ભાઈની વાત કરું કે એની ઉપર કાર્યવાહી કરવી હોય તો અમારા ગોંડલના ભગવતપરામાં એ ભાઈ રહે છે વિજયભાઈ જાદવ નામના વ્યક્તિ, સાર્વજનિક પ્લોટની અંદર પોતે મકાને બાંધ્યું છે, બરાબર, ગોંડલની હદમાં. તો ઈ બાબતની કોઈ કાર્યવાહી તમે સમજો કે ગુસ્સી ટોકના આરોપી હતા ને બધાયના જે કાંઈ મિલકત હતી ની મિલકતો પાળવાનો એને જે કાંઈ કરવાનું એ સીલ કરવાનું એ બધી કામગીરી થઈ હતી. પણ અહીંયા કાંઈ થઈ નથી કારણ કે અહીંયા આશીર્વાદ આઈના. બીજું કે ગોંડલની અંદર ફરિયાદી હોય ને ફરિયાદી એ પ્રથમ જો તમે જોયું દેવ સાંકળિયામાં જોયું, ગુંદાળામાં જોયું, બધી જગ્યાએ જોયું, પ્રથમ ફરિયાદી ફરિયાદ કરવા સક્ષમ હોય, તૈયાર હોય, એની પૂરી તૈયારી હોય. પરંતુ રાતના અંધારામાં ક્યાં થઈ જાય. તમને જો કીધું ને ગુંદાળાના ફરિયાદીએ કે ભાઈ અમારે કોઈ મીડિયાને નિવેદન કોઈ આપવાનું નથી, અમારે ફલાણું આમ છે ડિપ્લોમ, આ બધી સ્થિતિ આવી છે. એટલે સ્વાભાવિકપણે રાજુભાઈ એ પણ એક વાત સમજવી છે કે એક આરોપી કે જેમણે ગુનો કર્યો છે, હવે એમને સજા પોલીસે આપવાની હોય છે. પબ્લિક જો કદાચ સજા આપવાની પબ્લિક પાસે એવું કઈ હક પણ નથી કે પબ્લિક એને સજા આપી શકે. જો કદાચ આ જે ઘટના બની હતી આપણે હમણાં જોયું હતું ગુંદાળા ગામની, જો પોલીસ નહીં પણ ખાલી પ્રજા પાસે એવી એક સત્તા હોય કે ભાઈ આપણે સજા આપી દેવાની, તો કદાચ પબ્લિક એને મારત કે એની સાથે કંઈક પણ ખોટું કરત. એટલા માટે થઈને કાયદો હાથમાં લેવાનું કોઈના પેલામાં છે નહીં. અને એવું કાયદામાં ક્યાંય આવ્યું પણ નથી કે આપણે ભાઈ કાયદો પોતાના હાથમાં લઈએ, પોલીસ ઇન્વેસ્ટિગેશન કરે. પણ જો પોલીસ જ ક્યાંક ખોટી નીકળે અને પોલીસ જ જો એ આરોપીને બચાવવાના પ્રયત્ન કરતી હોય તો એ કેટલું યોગ્ય કહેવાય? બિલકુલ. આ ગોંડલ ગુંદાળાની ઘટના શું થયું કે ભાઈ જો પંચાયત અધિનિયમ
1993 ની કલમ 272 ની અંદર સ્પષ્ટ જોગવાઈ છે કે પંચાયતનો ચૂંટાયેલો સભ્ય રાજ્યનો સેવક ગણાય. તો એની ફરજની રૂકાવટની કલમ લાગે એમાં. પછી કે સરપંચ પોતે એની ઓફિસે જાય છે પંચાયતની, અને પંચાયતની ઓફિસેથી ક્યારે નીકળે છે એ દરમિયાન આ આરોપીઓ ચોકમાં એની રાહ જોઈ અને એ ત્યાં પહોંચે છે ત્યારે એકદમ પહોંચી અને એની ઉપર હુમલો કરે છે. તો ષડયંત્રની કલમ લાગે કે ન લાગે? આ બે કલમ ન લગાડવામાં આવી. શું કામ? એટલા માટે લગાડવામાં ન આવી કે જો આ બે કલમ પોલીસ લગાડે, પોલીસે જ લગાડવાની હોય છે આ કલમ. પોલીસે ઘટના અને ઘટનાની લગત જે કઈ પ્રાસંગિક જે બનાવ બન્યા હોય બનાવના આધારે એને આ એફઆઈઆર માં કલમો લગાડવાની. જો આ કલમો લગાડે ને તો એને નામદાર કોર્ટમાં લઈ જવા પડે અને ન્યા આરોપીઓને છોડવાના. નામદાર કોર્ટમાં લઈ જવાના થાય તો સ્વાભાવિકપણે એને એના રિમાન્ડ માંગવા પડે. રિમાન્ડ નો માગે તો એનું જે ગુનાહિત હિસ્ટ્રી છે, હિસ્ટ્રી તો મૂકવી પડે કે ન મૂકવી પડે? પણ ઈ હિસ્ટ્રી મૂકવી ના પડે એટલા માટે એને આ કલમ લગાડી અને બસ આવું રાજકીય સ્ટન્ટ કરી અને આ રીતે ફરિયાદીને દબાવીને બસ 1-2 દિવસ પછી પૂરું કરાવે. આ પોલીસ અને જયરાજસિંહ અને એનો કેડર એકબીજાની મિલી ભગતથી આ ગોંડલ ઉપર પોતાની મનસુબી ચલાવે છે. રાજુભાઈ, જે ગુંદાળા વાળો કેસ હતો આપણે એની પર પાછી ચર્ચા કરીએ કે એ જે આરોપીઓ હતા એ બધા તો અત્યારે છૂટી ગયા છે. હવે જ્યારે મોટી માંગ કરવામાં આવી હતી એ લોકો દ્વારા કે ભાઈ અમારા વ્યક્તિ એટલે કે અમારા સમાજના એક વ્યક્તિ અને એક આગેવાન અને એ સરપંચ હતા, ગામનો મુખ્ય એટલે એ સરપંચ કહેવાય, સરપંચ ઉપર ઘાતકી હુમલો કરવો, સરપંચને હોસ્પિટલમાં દાખલ થઈ જવું, એમને મારવો, એ આરોપીઓએ સ્વાભાવિકપણે ગુનો કર્યો છે તો એની ગુનાહિત હિસ્ટ્રી પણ તપાસ કરવી જોઈએ. આ તો શું તપાસ કરી શું છે એ કોઈને હજુ ખબર નથી. તો એવા સમાચાર મળે છે કે ભાઈ આરોપીઓને તો છુટકારો મળી ગયો છે. હું તમને એક વાત કરું કે ચાલો સરપંચ છે એ એક ગામ પૂરતા સીમિત છે, સરપંચ ગુંદાળા ગામના મુખી છે, એ બધી વાત બરાબર છે. પણ ગોંડલની અંદર 2017 ની અંદર ચૂંટણી આડા પોણા 2 મહિના હતા અને ગોંડલમાં ચકચાર ગણાતા વ્યક્તિ જેને આખું ગુજરાત ઓળખે છે, નરેન્દ્ર મોદી, અમિત શાહના ખૂબ નજીક છે અને તમામ મિનિસ્ટરની અંદર પોતાની પહોંચ છે એવા રમેશભાઈ ધડુકના છોકરા ઉપર જીવલેણ હુમલો થયો. ઈ જીવલેણ હુમલામાં રમેશભાઈ ધડુકનો છોકરો અને એમના ડ્રાઈવર એક મુસ્લિમ સમાજમાંથી હતા, બંને ઘવાયેલા હતા. એના આધાર ઉપર 307 ની કલમ લાગેલી હતી મેડિકલના ધ્યાનમાં રાખી. ઈ હમણાં નિર્દોષ છૂટ્યા બારમાં. આ પોલીસની કામગીરી. જો રમેશભાઈ ધડુકના છોકરાની ચાર્જશીટ યોગ્ય ન થતી હોય, તપાસ યોગ્ય ન થતી હોય તો એક ગામના સરપંચની કેવી રીતે થાય? એટલે સૌથી મોટો સવાલ તો એ જ છે. મારી પહોંચ ઊંચી છે, રાજુભાઈની પહોંચ ઊંચી છે. હું ગુનો કરું કે રાજુભાઈ ગુનો કરે, હું ખાલી એટલું કહી દઉં કે ભાઈ જે હોય 2 દિવસ તમે હાચવી લેજો, એટલે પોલીસ સ્વાભાવિકપણે હાચવી લેવાની છે. મહેમાન ઘીરે ગયા હોય એવું હોય પોલીસ સ્ટેશને. આમાં તો એટલે આ પ્રકારે અહીંયા ગોંડલની આખી સિસ્ટમ છે અને આ સિસ્ટમ એક વ્યક્તિ અને એનો પરિવાર હેન્ડલ કરે છે અને એના માટે કઈ નવાઈ નથી. અને ગણેશ જે આ પ્રકારના ગુના કરે છે ને એની પાછળ જયરાજસિંહ નો જ હાથ છે. જયરાજસિંહે ઓન વિડીયો 2021 ની અંદર ઓન વિડીયો કીધેલું છે કે મેં મારા દીકરા ગણેશને કીધેલું છે કે હું સૂતો હોય તો મને ઉઠાડવાની જરૂર નથી, તારે જ્યાં જરૂર પડે ત્યાં જેવી જરૂર પડે એવી કોઈ પણ વ્યક્તિ સામે હોય કમરથી નીચે તાર જે કરવું હોય કરી નાખ. એક બીજું કે ગીતાબાઈ એટલે અમારા ધારાસભ્ય એટલે અમારા વિસ્તારના મુખ્ય વ્યક્તિ કહેવાય, જેને ભારતના બંધારણના દાયરામાં રહી અને લોકતંત્રની કાયમીની માટે પરવા કરી અને કાયમી એના ટ્રાયલમાં હાલવું પડે ને. એ ગીતાબાઈએ ગણેશ જ્યારે જુનાગઢની જેલમાંથી છૂટીને આવ્યો, જુનાગઢ જેલમાં શું કામ ગયો હતો? ત્યાં મોહમ્મદ ગજની બીજી વાર સોમનાથ ભાંગવા આવ્યો હોય ત્યાં એની સામે લડાઈ કરવા નહોતો ગયો. એક દલિતના છોકરાને અપહરણ કરીને મારી અને ઈ કેસમાં જેલમાં ગયો તો એને 1500 માણાનું ટોળું એનું હામયું કરે અને ગીતાબાઈ એને વધામણા કરીને કે શાબાશ. હવે એના છોકરાને ગુનો કરવાનું શું નડે? મને કયો, માતા પિતા સાથે હોય, આવી દબંગાઈ હોય, ગોંડલમાં ગુંડાગીરીનો ઇતિહાસ હોય,
અને આ ભાજપનો સાથ હોય તો એમ છોકરો કામ ગુંડાગીરી ન કરે. મને કહો. એમાં આ બધી વાત કરી તો મારે ખાલી એક નાનકડી વાત કરી છે કે પાટીદાર એક આગેવાન છે તો હજુ એમને ધારાસભ્ય બનાવવા માંગે છે. કોણ પાટીદાર કોણ આગેવાન કયો? છે કે તેમને પાટીદાર એક આગેવાન છે એમને તો જાહેર મંચ પરથી કીધું હતું કે અમારે તો જયરાજને ધારાસભ્ય બનાવવાનો, આપણે માફ કરજો ગણેશને ધારાસભ્ય બનાવવાનો છે. ઈ વ્યક્તિ છે જો એને એની વાત એને મૂકેલી છે કે ભાઈ હું એશિયાનો નંબર 1 ગોંડલનું એપીએમસી ની અંદર મને ચેરમેન તરીકે બિહારના જયરાજસિંહ જાડેજા છે એટલે અમારા બાપ જેવા છે. એને કઈ દીધું છે એટલે એના બાપ જેવા. જો દાખલા તરીકે ઈ પાછો ઈ વ્યક્તિ એમ કે છે કે હું ટેમ્પો ચલાવતો હતો 2012 માં, હું ટેમ્પો ચલાવતો હતો. હકીકત ટેમ્પો ચલાવતો હતો. ટેમ્પો ચલાવનાર વ્યક્તિ 2 વીઘાનો 3 વીઘાનો ખાતેદાર હોય, આજે 60 વીઘા સર્વે નંબર 2 માણાના નામે હોય, 40 વીઘાનો વેઇટિંગમાં હોય દસ્તાવેજ, 3 ટખાણે સલૂન હાલતા હોય, ફેક્ટરીઓ ચાલતી હોય, ગોંડલના મકાન નાના પડતા હોય તો રાજકોટ મકાન લીધા હોય, તો આવડા મોટા આશીર્વાદ હોય તો બાપ પૈકી એમાં સ્વાભાવિક છે. તો એમાં ક્યાં નવી વાત છે? એ તો એને કે છે ને, એ વ્યક્તિ છે, એ સમાજ નથી. સમાજ અને વ્યક્તિ બે અલગ છે. એટલે ઈ ભાઈને પોતાનો પર્સનલ સ્વાર્થ સધાણો છે ને એટલા માટે ઈ ભાઈ કહે છે. ઈ ભાઈ તો એમય કહેતા હતા ને કે અમારા ગણેશ આજકાલમાં જ આવે છે એમ. નામદાર કોર્ટ થી ઉપર વયા ગયા હતા ને ઉપર. એટલે ઈ ભાઈ તો એના ફાયદા માટે બધું કહે. એટલે કદાચ કાયદો ત્યાં ખબર પડી જતી હશે એડવાન્સમાં, એવું કઈ હોઈ શકે. એમાં ખરેખર એવું છે કે ઈ લોકોને છે ને ટોલ નાકા બે છે ને અમારા એક આમ આવડો આ કેવું આપણે પીછડિયા ટોલ નાકું અને બરુડી ટોલ નાકા, ન્યાની જે અમારી વ્યવસ્થા છે ને અંદરની, એ અંદરની વ્યવસ્થા એના હાથમાં છે. એટલે એને એવું લાગતું હોય કે બધું અમે કઈ એવી રીતે થતું હોય એમ. પણ આ ટોલ નાકાની બહાર છે ને આ નથી થતું કાંઈ. અહીંયા બધું થઈ જાય છે, બહાર નથી હલાતું. આ બહારના જ બધા ગુના દાખલ થયા છે, અંદરના નથી થતા. અંદરમાં આવું જ થાય છે, જેમ ગુંદાળામાં થયું, ગોંડલમાં થયું, વાછરામાં થયું, આવું જ થાય. આ તો હું પાડ માનું તમારો મીડિયાનો કે તમે આ છેલ્લા 2-3 મહિનામાં ગોંડલની વાસ્તવિકતાને પારદર્શક કરી. બાકી અહીંયા તો આવું છે જ યાર. આ કઈ નવું નથી, અમારા માટે કઈ નવું નથી લાગતું. એટલે આ બધું એમનું રેગ્યુલર છે. તમે આને આ કઈ એવું જાતિ જોઈને એવું કઈ નથી. કોઈ એમ કે પટેલ વર્સિસ ચાવડા સાહેબ ક્યાં પટેલ હતા? પીઆઈ ચાવડા પટેલ હતા, એન માન નહીં. નીનામા સાહેબ પટેલ હતા, એની સાથે જે આવેલા હતા એ પ્રોબેશનલ પીરિયડમાં આઈપીએસ હતા, ઈ ક્યાં પટેલ હતા? ગોવિંદ દેસાઈ ક્યાં પટેલ હતા? ત્યાં કોઈ જાતિ જોઈને નથી થતો. તમે એના કયામ નો રહ્યો, એના ગેરકાનૂની ધંધાને અટકાવો, ઈ કેમ નો કરો, એની સામે પ્રતિકાર કરો, એટલે તમે ગમે તે હોય આ જ થાય. એટલે કાયદો અને વ્યવસ્થા આપણે જ્યારે આપણે મતલબ એ તો શબ્દ વાપરવો કે ન વાપરવો એ તો મને નથી ખબર, પણ બધા વાપરે છે ને કાયદામાં આવે છે તો આપણે વાપરીએ કે ભાઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આવી છે તેવી છે. પણ રાજભાઈ ખરેખર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગોંડલ, ખાલી માત્ર ગોંડલની વાત કરું છું, ગુજરાતમાં તો વાત છોડી દઈએ, કારણ કે સૌથી વધારે ચર્ચા તો એ એક વિસ્તાર હોય તો એ તમારો ગોંડલનો છે. તો ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી કે ખરાબ આખા મુદ્દામાં? આ સ્થિતિ આપણે જોઈએ. જો કાયદો અને વ્યવસ્થા, દાખલા તરીકે રાજકોટની ફરિયાદ આજની તારીખમાં તમે પેલો વિડીયો ગયો છે તો ઘરેથી બહાર નીકળો ત્યાં સુધીના વિડીયો પોલીસ કાન બતાવતી, કારણ કે ત્યાં પોલીસ પાંગડી બની ગઈ છે. ગુજરાત રાજ્યમાં બધી જગ્યાએ કીધેલું છે કે અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા વ્યક્તિઓના સરઘસ કાઢવા, એના રીકન્સ્ટ્રક્શન કરવા. તો પેલી દેવ સાટોડિયા વાળા આરોપીઓ ઉપર ગુનાની હાર માળા છે અને એ કોઈ જેવા તેવા નહીં. બુટલેગરની વ્યાખ્યામાં આવે અને મારામારી, અપહરણ, આવા બધા કેસમાં સંડોવાયેલા. તે પછી આ ગુંદાળાની ઘટનામાં તમે જુઓ, હિતેન્દ્રસિંહનો કયો એવો ગુનો છે કે અમારા હિતેન્દ્રસિંહ ઉપર નથી લાગેલો? ઇતિહાસ તપાસો અમારા હિતેન્દ્રસિંહનો, બધા ગુના એની માથે લાગેલા. એટલે મારું કહેવાનું એવું છે કે ગોંડલની હદમાં લોકતંત્ર અને કાયદો અને વ્યવસ્થા એ હદની બહાર આવે, આ હકીકત છે. ખરેખર કોઈ એવું કહેતું હોય, તમને કોમેન્ટમાં કોઈ એવું કહે કે ના ના ખરેખર આવું નથી, તો એના માટે અમે અહીંયા સારા એરિયાની અંદર જે રોયલ એરિયો છે એની અંદર એને કીએ એવું મકાન ભાડે રાખી દે, 6 મહિના અહીંયા રહીને બતાવે. લોકતંત્ર પદ્ધતિથી ને સ્વતંત્ર આઝાદી, મુખ્ય અભિવ્યક્તિની આઝાદી છે ને, ઈ કઈ બતાવે 6 મહિના રહી.
આમાં કોઈ શંકાને સ્થાન નથી. જો અમે તો કેવા માંગતા નથી અને અમને અમારા માટે આ શરમસાર છે વાત કરવી. મિર્જાપુર શબ્દ કોઈ અમારા માટે વાપરે તો શરમસાર છે, પણ ખરેખર અહીંયા સ્થિતિ આવી. કદાચ આવી સ્થિતિ થોડોક સમય લાંબો રહે તો ઈ એક તમને ખબર છે કે મિર્જાપુર પિક્ચર ની અંદર એક વ્યક્તિ હોય છે, એ વ્યક્તિના છોકરાને ટ્રાફિકમાં ગાડી હલવાઈ જાય છે અને વરઘોડો નડે છે, વરરાજાને જ માન નાખે, એવું નહીં થાય. અહીં થાય. જો આ ગુજરાતની સરકાર સંવેદનશીલ ગોંડલ પ્રત્યે નહીં બને તો મને એમ કયો કે સંજુ સોલંકી નો શું વાક હતો? ક્યાં બાપ દાદાની જૂની દુશ્મની હતી? કઈ નહોતી ને. રાજકીય સામાજિક કોઈ નહીં, બસ વાહન ને જવામાં, બસ અમે નીકળી એટલે કોઈ નીકળવાનું નહીં, અમારી આડું કોઈ પડવાનું નહીં. એવી જ રીતે રાજકુમાર જાટ ને અને આને શું લેવા દેવા? હવે તો એનું ભણતર નું કરતો હતો, હવે તો એનો બાપો 30 વર્ષથી ગોંડલ આખું ઓળખે છે. એને એવું કોઈ માણસ નથી કે ગોંડલમાં ઓળખતું ન હોય આ રતનલાલ જાટ ને. કારણ કે પાવભાજીમાં ફેમસ વ્યક્તિ અને ટૂંકમાં સ્વભાવનો સારો વ્યક્તિ હતો એટલે બધા એને ઓળખતા હતા. છતાં એના છોકરાને જો એને ઘરે બોલાવી મારવાનો ના બધું જે કઈ છે હજી તો ઘણું બધું નીકળશે. તમે જોવું ખરા. એક છે ને કૃષ્ણકુમારસિંહજી નો એક સારા માણસ પાસે મેં એક સત્ય હકીકત સાંભળી હતી. એકવાર કૃષ્ણકુમારસિંહજી જાય છે પોતાના નગરમાં, નગર યાત્રાએ, કે ભાઈ એમાં છે ને એક વણિક સમાજના જે ભાઈ વિદ્વાન છે, વેપારી, એને કહે છે કે ભાઈ શેઠ આપણા રાજમાં કેમ? તો ઈ વણિક ભાઈ એવું કહે છે કે ભાઈ જો તમે રાજા ક્ષત્રિય, પ્રધાન ક્ષત્રિય થી માંડીને આખું લિસ્ટ દીધું, બધાય ક્ષત્રિય. ત્યાં અમને શું વાંધો હોય? હવે અમારા ડીવાયએસપી તમે જુઓ, આખું લિસ્ટ લઈ લ્યો. ડીવાયએસપી એટલે બધાય પોલીસ સ્ટેશનનો રાજા. અહીંયા વિસિયા, જેતપુર આ બધો વિસ્તાર એનામાં આવે. હવે જે પોલીસ તંત્રનો જે ડિસ્ટ્રિક્ટનો જે પ્રાંતના રાજા કહેવાય, એ રાજાની સામે જો આવો કુખ્યાત ગુનેગાર એનાથી 2 મીટરના અંતરે ઉભો રહેતો હોય અને એ હેઠું જોઈને ઉભો રહેતા હોય, એનાથી શરમસાર બીજી કઈ વસ્તુ મને કહેવાય કેવા? અને આ હિમકર નથી જાણતા હું, ડીએસપી હિમકર જાણતા નથી હું, એને ખબર છે આ તો લિસ્ટેડ બુટલેગર છે. અને એને જો આ પોલીસ ન ઓળખતી હોય, થોડી પોલીસ હોય તો હાલો 1-2 જણા છે ને સામે ટોળું છે ને અમે કઈ પ્રતિકાર કરીએ કે એની ધરપકડ કરવાની કઈ કરી તો અમારી ઉપર હુમલો થાય, એવું આખા જિલ્લાની પોલીસ અહીંયાથી. એટલે આ હકીકત, આ વાસ્તવિકતા ઓન વિડીયો, ઓન રેકોર્ડ, ઓન પ્રિન્ટેડ, આ બધું અહીંયા છે. 1980 થી માંડીને અમે જે કઈ વાતો કરી છે ને એ ઉપજાવેલી કહાનીઓ નથી, ઈ એક રેકોર્ડ છે. કદાચ અમારું તો માનવું એવું છે કે આ બધો રેકોર્ડ લઈને કોઈ ફિલ્મ નિર્માતા વિચારે ને કોઈ ભારત દેશની ભૂમિ ઉપર એક ફિલ્મ બનાવવાનું, તો ગોંડલની ફિલ્મ સુપરહિટ જાય વર્લ્ડ લેવલ. એટલી કહાની છે. આપણે જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની વાત કરીએ, ચૂંટણીઓની વાત કરીએ, ચૂંટણીઓની તારીખ જાહેર થતાની સાથે જ આપણે એવું થાય કે ભાઈ ગોંડલની અંદર ચૂંટણીની તારીખ જાહેર થઈ પછી થોડો માહોલ ગરમાયો, પોલીસનો કાફલો ખડકાઈ ગયો. લગભગ પોલીસ, રાજકોટ પોલીસ, જેતપુર પોલીસ, ગોંડલ પોલીસ બધી જ ભેગું મળી સંયુક્ત ત્યાં ચેકિંગ હાથ ધરી દે, ત્યાંથી બધી ચેકિંગ હાથ ધરાઈ જાય એટલે માહોલ થોડો ગરમાઈ જતો હોય છે. હવે એવો માહોલ ન ગરમાય તેના માટે થઈને સરકારે પણ વિચારણા કરવી પડે, તંત્રે પણ વિચારણા કરવી પડે, પોલીસે પણ જોવું પડે અને જે અંદરો અંદરના જે વિવાદો છે તેને પણ ક્યાંક ડામવા જોઈએ, જેથી કરીને સ્વતંત્ર અને જે આપણે કહે છે કે ભાઈ જે કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ કથળેલી છે તે કથળેલી ન રહે, એમાં ક્યાંક સુધારો થાય અને જે લોકો આવું ગુનાહિત કૃત્ય કરે છે તેમની સામે તો કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, ન્યાય થવો જોઈએ. કારણ કે પેલા એવું હતું કે ન્યાયની દેવીની આંખો પર પટ્ટી હતી, પણ હવે તો પટ્ટી પણ ઉતરી ગઈ છે. હવે તો ખુલ્લી આંખે ન્યાય થવો જોઈએ. હવે એમાં કોઈ બાંધછોડ ન ચાલે. પણ કહેવાય છે ને કે ક્યાંયથી પણ ભરોસો તૂટે પણ છેલ્લે ન્યાય તંત્ર પરથી ભરોસો ક્યારેય કોઈનો તૂટતો નથી. થોડી વાર લાગે પણ એ ન્યાય તંત્ર ને ન્યાય મંદિરમાંથી લગભગ બધાને ન્યાય મળી જ રહ્યો છે. અને જીરાજભાઈ, હું તમને એનો એક દાખલો આપું ન્યાય તંત્ર બાબતનો.
એક તો મેં તમને આપ્યો રમેશભાઈ ધડુકનો. હવે પોપટ લાખા સોરઠિયાની હત્યા થાય, આરોપી નિર્દોષ છૂટે ટ્રાયલ કોર્ટમાં, સુપ્રીમ કોર્ટ એને જામીન એના જે નિર્દોષ છૂટવા ઉપર એને સજા ફટકારે, આરોપી છે એ ફરાર રહે, ફરાર દરમિયાન ઈ એક જગ્યાએથી પકડાય, એને આશરો આપનારા ઉપર ગુનો દાખલ થાય, એનો કેસ 2017 કે 18 માં ઈ કેસ એવી રીતે ટ્રાયલ ઉપર પૂરો થાય કે આરોપીને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સજા માફીનો લાભ મળેલો હોય એટલે આશરો દેનારને નિર્દોષ છોડ દેવાનો. આ ન્યાય ઓન રેકોર્ડ બોલું છું, આ ન્યાય તંત્ર. આશરો દેવો એ ગુનો હતો. સુપ્રીમ કોર્ટે કીધું તો કે સજા દો, 19 વર્ષ જેલમાં કાપી આવ્યા, 19 વર્ષ પછી છૂટીને આવે છે, છૂટીને આવ્યા પછી આશરો દેનારા કાયદેસર વિડીયો કેસેટ હતી, આશરો આપ્યો તો એનો લગ્ન કેસેટ હતી ને એની અંદર આશરો આપ્યો તો. અહીંયા કે સ્પેશિયલ પોલીસની નિમણૂક થઈ હતી, પોલીસ વાળા જઈને પકડી આવે છે, આશરો દેનાર સામે ગુનો દાખલ કરે છે, ઈ ગુનાનું ટ્રાયલ હાલે છે, પછી જેને સજા પડી છે એને સજા માફી થાય, ભગવાન જાણે કેવી રીતે થઈ હોય, સજા માફી થાય છે, વર્ગીકરણ છે કે નથી ખબર નથી, સજા માફી થાય છે. સજા માફી થયા પછી આ આરોપીઓને આવા કારણસર જજમેન્ટની અંદર આવા કારણ જુઓ તમે, જજને કોણ લખી દે કે હવે આ કારણ એમ એવું હોય કે તમે સમજો કે ભાઈ પુરાવાનો અભાવ હોય, હોસ્ટાઇલ થયા હોય, આ બધું થાય, પણ આવું જજમેન્ટ કોઈ લખે કે આરોપી જે ભાઈને તકસીરવાર ઠેરાવેલા હતા એને ગુજરાત સરકારની, ભારત સરકારની 100 પરિપત્રના મુજબ એને સજા માફી કરવામાં આવી છે તો આનો ગુનામાંથી માફ લ્યો. આ ન્યાય તંત્ર. અમારા ગોંડલમાં ચાવડા સાહેબની હત્યા થઈ હતી ને એની હત્યાનો કેસનો ટ્રાયલ ગોંડલમાં ચાલેલ નથી. આ તમારી જાણ ખાતર હું તમને કહી દઉં. એના માટે અમરેલી જવું પડ્યું હતું કારણ કે એ સમયે સરકારી સ્પેશિયલ વકીલને ગોંડલની અંદર આવવા દેવામાં, પ્રવેશ કરવા દેવાનો નહોતો. આ ગોંડલનો ઇતિહાસ છે 1980. એટલે અમરેલી ચાલેલો કેસ. બાહુબલી નેતા એમનેમ થોડી ને કહેવાય છે. બાહુબલી એમનેમ નામ તો નથી પડતું, કઈક એવી ખાસિયત હોય છે ને કઈક એવી વાત હોય છે, એ માટે જ બાહુબલી કહેતા હોય છે ને આગળ પાછળ બાહુબલી લાગતું હોય છે. કારણ કે દિગ્ગજ નામ, અમુક એવા કામ કે જેને લઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ જતી હોય, પોલીસ પણ ક્યાંક ન બોલતી હોય, પોલીસ કેસ પણ ન નોંધતી હોય, અથવા તો એવા આરોપીઓ કે જેને ગુના કર્યા છે તેની સાથે જ પોલીસ રખડતી હોય, તેની સાથે જ પોલીસ દેખાતી હોય. પોલીસ આપણને એમ કહે કે ભાઈ તમે ખોટું બોલો છો, પણ જયારે પુરાવા સામે આવે ત્યારે પોલીસ પાસે કશું જવાબ નથી હોતા. રાજભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ ને આખી આ ચર્ચા કરવા બદલ.